હું ત્રિલોકધામ સોસાયટીમાં અનુબેન અમે આખા મકાન લીધા છે, અમે પ્લેન નથી લીધી, અમને પૂરેપૂરી સહાય જોઈ, અમારા મકાનના પૂરેપૂરા ડોક્યુમેન્ટ જોઈ અમને અને બધી સુવિધા જોઈ, દસ્તાવેજ આપ્યા છે. હવે એમાં કોઈ સુવિધા લખી નથી અને જેમ મરજી પડે એમ લખી નાખ્યું છે. મજા આવે એમ દસ્તાવેજ કરી નાખ્યા છે. હાલવાની સુવિધા નથી, ડોક્યુમેન્ટ પૂરા નથી, કોઈ જાતની કાંઈ સુવિધા નથી. રોડ રસ્તા. મારું નામ પ્રભાબેન, અમે રહી છીએ ત્રિલોકધામ સોસાયટી, પીપળી ધામ, પીપળીની બાજુમાં. અમારે કાંઈ પણ જાતની સુવિધા નથી. દરેક ગરીબ વર્ણ છે બધા. અમે 300 રૂપિયામાં કામ કરી છીએ. અમે છોકરા ભૂખ્યા રાખીને અમે હપ્તા ભરવી છીએ, પણ અમારો કાંઈ ન્યાય આવતો નથી. પાણીની સુવિધા નથી, ગટરની સુવિધા નહીં, ગટરની સુવિધા, મકાનમાં ગટરો ઉભરાય છે. મારું નામ કોરડિયા પાર્થ, ગોકુલધામ સોસાયટીમાં રહું છું. મોરબી 2 ગોકુલધામ સોસાયટી આપણે જૂની પીપળીની સામે. ત્યાં કોઈ પણ વસ્તુ રોડ રસ્તાની સુવિધા નથી. બિલ્ડરને અમે વારંવાર રજૂઆત કરેલી છે. બિલ્ડરની દાદાગીરી આકે છે. બિલ્ડરના અત્યારે ઘણા મકાન બિલ્ડરના પણ ત્યાં છે. ત્યાં એને કોલોની તરીકે ઉપયોગ કરે છે એના મકાનનો. છોકરા ભરે છે. એક મકાનમાં 10-10, 12-12 છોકરા એક સાથે ટોળા આવે જાય. રાતે 3 શિફ્ટમાં એના છોકરા કામ કરે છે. અમે એને નડતર રૂપના હિસાબે ફરિયાદ કરેલી બિલ્ડરને. બિલ્ડર તરફથી એવો જવાબ મળ્યો કે તમારે જે કરવું હોય તમારે, હું પૈસા દઈશ, મારી પાસે પૈસા છે, હું પૈસાથી લડી લઈશ, તમારે જે કરવું એ કરી લ્યો, મને કાંઈ ફેર પડતો નથી. તમારી પાસે પૈસા નથી, તમારે જેમ કરવું એમ કરી લેજો, તમારી મરજી. મારું નામ વિનોદભાઈ મોતીભાઈ પરમાર. મારા રહેવાનું મૂળ માનસધામ સોસાયટી 1, પીપળી, તાલુકો જિલ્લો મોરબી. અમે સાહેબ અહીંયા છેલ્લા લગભગ 5-7 વર્ષથી અમારા કુટુંબ કબીલા હાથે રહીએ છીએ. જ્યાં અમે લોકોએ 2020માં કે મનીષભાઈ કાલરિયા, ચિંતનભાઈ ગામી એ લોકો દ્વારા સ્કીમ જાહેર કરેલી હતી કે મકાન બનાવીને અમે દઈશું. એમાં અમે બધા મકાન બધાએ જે હતા આ બધા મકાન અમે લીધેલા છે. એમાં 45 મકાન છે. માનસધામ 2માં 100+ મકાન છે. ત્રિલોકધામ સોસાયટી છે. ગોકુલધામ સોસાયટીમાં પણ એ જ પ્રશ્ન છે. બધી જ જગ્યાએ જે ખરું આ લોકોએ જે કંઈ સરકારશ્રીના નિયમ મુજબ આપવાની થતી સુવિધાઓ આ લોકોએ પૂરી પાડી નથી. અને અમારા જે દસ્તાવેજો ખરા છે એ સંપૂર્ણ એકતરફી દસ્તાવેજ કરીને આમના બિલ્ડર અને એમના રાખેલા વકીલશ્રી દ્વારા ધરાહર્થ છેતરપિંડીમાં લઈ જવામાં આવેલા છે. અત્યારે અમને કોઈ જાતની સુવિધાઓ નથી સ્ટ્રીટ લાઇટ, પાણી, ગટર કે રોડ રસ્તા જે ખરા એ છેલ્લા 5-7 વર્ષથી આજે આ સુવિધામાં રહીએ છીએ અમે લોકો, અને અમને કોઈ જાતની સુવિધા નથી. અને તંત્રને અમે અનેક વખત રજૂઆત કરી છે, છતાં તંત્ર જે ખરું તંત્ર આમાં બહાર આવવા માટે રાજી નથી થતું.